ઘણો સમય થયો છતાંય આ બાજુ બેઠા છો, સારું સાંભળો છો એટલે થોડી વાર, કારણ ગીરમાં હતો ત્યારે એક મને યાદ આવ્યું એટલે કાવ્ય શેર કે ગઝલ જે કયો તે મેં લખેલો કે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અન મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. હજારોની સંખ્યામાં આપ મળો છો. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે. અને ગવનના સાયડા નીચે હજારો ગાવ હાલીને આવે આફત સાથીને તો એની ઘાત લેવી છે. અને હું એ તમારા જેવો શું, મારી તાસીર જુદી છે. દરેક માણસની તાસીર જુદી હોય છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને બધી દુનિયા તમારી છે, અમારે કાંઈ ના જોઈએ, તમારા બાગની એક જ કળી સંગાથ લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. અને મારે એકાદ હારું ગીત પ્રસંગ કહેવો છે, પણ છેલ્લી કડી, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. ઈ ધરા છે આપણી, આ માટીના કંઈક મૂલ્યો છે સાહેબ, આ ધરતીની માટીના કંઈક મૂલ્યો છે. ઈ મૂલ્યો ન વયા જાય એટલા માટેની આપણી આ બધી વાતો છે, આપણું સાહિત્ય છે. અને કોઈ મહાપુરુષે બહુ સરસ કીધું છે કે જે માણસ પોતાના ઇતિહાસને ભૂલી જાય, જે માણસ પોતાની અસ્મિતાને ભૂલી જાય, જે માણસ પોતાની સંસ્કૃતિને ભૂલી જાય ને, એ કોઈ દી દુનિયામાં નવો ઇતિહાસ રચી શકવાનો નથી. આ વાત પાકી છે સાહેબ. એટલા માટે હા 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 સરસ. એટલે મને આ વાતો બધી, આ બધું શું કામે અવારનવાર આપણે કીધા કરવું જોઈએ, આ વાતોને વાગોળવી જોઈએ. એનું કારણ એક જ છે, કોઈ પણ સારી વસ્તુ એ તમારી અંદર કંઈક જાગૃતતા લાવે છે. સારી વાતો હોય, સારો પ્રસંગ હોય, એ જાગૃતતા લાવે છે. એટલા માટેની આપણી આ બધી વાતો છે. મને હમણાં કહેતા હતા ભક્તિ માટે, હું ઘણીવાર ભક્તિ જીવનમાં બહુ જરૂરી છે, પણ એ આર પાર ઉતરી જાય તો, ત્યાં સુધી પહોંચી તો નકર અઘરું બહુ છે. એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ઈ જ ભક્તિ કરી શકે. બાકી માયકાંગલાના કોઈ દી મંદિર ન થાય ભલા માણસ, ઈ તો ખોટી વાત છે. પણ જેને કાંઈક કર્યું છે સાહેબ, દાદા સોમેશ્વરને તોડવા માટે જ્યારે સડાઈ થઈ ને, ત્યારે કેટલા સુરુરે માથા દીધા એ તો આપને બધાને ખબર હશે. પણ કિન્નરો તાળીયું પાડવા વાળા હતા ને, ઈ ન્યા 2000 કપાઈ ગયા હતા. એની ઢગલીઓ ન્યા છે ભલા માણસ. એનો પાળિયો ન ઉભો થાય, પણ એની ધૂળની ઢગલીઓ. કોક દી સોમનાથ વેરાવળ જાઓ તો દરિયાના કાંઠે જઈને જોજો, એની ઢગલીઓ પડી છે ભલા માણસ ન્યા. ઈ ધર્મના માટે થયું છે. અને એટલા માટે મને કહેવાનું મન થાય અહીંયાથી, જેને પાત્ર ભજવા, કિંમત પાત્રની છે. સોનાનું વાસણ હોય ને તળિયે કાણું પડે તો પાત્રમાંથી નીકળી જાય, પછી એની ધાતુ તરીકે કિંમત આવે. પણ જે પાત્ર ભજવી ગયા છે એ આર પાર ઉતરી ગયા. અને જેણે પાત્રો ભજવા છે એને અમે કાયમના માટે યાદ કરી છીએ. પછી દુનિયામાં કોઈ પણ પડનો માણસ હોય સાહેબ, હમણાં ભાવનગરની તાલબ જમાદારની ભાઈએ યાદી કરાવી, એવા તો કેટલાય ઉજળા ઇતિહાસો છે સાહેબ. અને એને આપણે યાદ કરવા જ જોઈએ, નકર મારી અને તમારી ધરા નિહાહા નાખે. પણ એક વાત આપને કહું, આટલી સંખ્યામાં બેઠા એટલે ઘણીવાર હું બોલ્યો છું કે તમે હેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાં, અને ગામડે રહેતા હો તો તમારા ગામમાં એકાદા કોઈ પરિવારમાંથી સરહદમાં યુવાન સેનામાં ભરતી થયેલો હોય, એની બેન, એની પત્ની કે એની માં તમને હામી મળે,
એને બે હાથ જોડી નમીશો ને તે વાસરો દાદો યાદ જેને કહેવાય રાજી થાહે અને મોતીવાળા દાદા રાજી થાહે અને માં મોગલે રાજી થાહે અને માં ખોડિયારે રાજી થાહે કારણ કે આજ ને વાતું કરવી બહુ હેલી છે પણ આજ પણ કાયમના માટે હામી છાતીએ આપણા દેશના યુવાનો જાન આપે છે ઈ મહાદેવની હારે શિવ જેવા શિવ થઈ અને પૂજાઈ જાય છે એટલા માટે એવું એક મને ગમતું ગીત ઝવેરચંદ મેઘાણી કહે છે જનેતાને ભલામણ કરીને એ શું કહેતી હોય જનેતા કે આભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો ઈ બા ને આવ્યો બાળ રે જીજાબાઈ ને આવ્યો બાળુડા ને માત હી છોડે ઘણા ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતા જીજાબાઈ જ્યારે એકતાની વાત આવે ભારતને બચાવવાની જ્યારે વાત આવે ત્યારે આ ભૂચર મોરીનું યુદ્ધ સાહેબ આપ જાણો છો એક મુસલમાન પરિવાર માટે એવડું મોટું ઘમંજાણ યુદ્ધ થયું અને કેટલા નવલોયા યુવાનો એમાં બલિદાન આપી દીધા અને એવી તો કેટલી વાતો છે પણ કચ્છની ધરતી અને અબડો અડભંગ મને યાદ આવ્યું વચ્ચે એટલા માટે સુમરો એ વખતે મહેમાન હોય અને આમ રમતા હોય આમ ચોપાટ એમાં કાકરી છે જામ અબડાની પાસે વહી જાય અને સુમરો એમ કે મારી કાકરી લાવો તો કે હવે નો દેવાય કા તો કે મારા ચરણમાં આવી ગઈ છે આ કાકરી હવે કોઈની તાકાત નથી લઈ શકે તો કે બના તો કાકરી છે કે કાકરી હોય કે કોઈની દીકરી હોય એકવાર ભારતના ક્ષત્રિયના ચરણમાં આવી જાય પછી એને કોઈ લઈ ન શકે ભલા માણસ એનું રક્ષણ અમારે કરવાનું હોય છે અને એમાં પછી વાત મગજમાં રાખી સુમરાએ અને દિલ્હીના બાદશાહનું જ્યારે કટકાયું અને દીકરીઓની સાથ આ વાતું કેવડી મોટી છે સાહેબ આ બધું હવે આ આપણું મૂલ્યો જો વયા જશે ને તો પૈસો બહુ કમાઈશું પૈસો જીવનમાં જરૂરી ના નથી પૈસો ખૂબ કમાજો પણ દાદા વસરાજ પાસે આશાપુરા માં પાસે મોતીવાળા દાદા પાસે મોગલ પાસે ખોનભાઈ પાસે ખોડિયાર પાસે દ્વારકાવાળા પાસે એટલું માંગજો કે હે પરમાત્મા જ્યાદા પૈસા તો અમારી લાયકાત હોય તો દેજે બંગલા ને ગાડીઓ એ તો અમારી લાયકાત હોય તો દેજે પણ અમારા કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજે એનાથી મોટું કાંઈ નથી જગતના ચોકમાં સાહેબ ઇજ્જત જે છે એ વસ્તુ આખી જુદી છે એટલા માટે અને એના માટે એ દીકરીઓને એમ છે મુસલમાનની દીકરીઓ કે હવે અમારી ઇજ્જત નહીં બચે અમે ઝેર પી જાય તો કે ઝેર પી જવાય પણ એની પહેલા મને એક રાજપૂત દેખાય છે સાહેબ જુઓ તો ખરા ગામડે ગામડે પાળિયા ઉભા છે અને સાહેબ એક આપ બધા 18 વર્ષના ઇતિહાસ અમારી પાસે છે કંઈક ને કંઈક આપીશ તમે ગમે ત્યારે કહેજો પણ
સાહેબ ગામડે ગામડે પાળિયા ઉભા છે અને મારા દેશના ક્ષત્રિયો પછી રાજપૂત હોય, ગ્રાહ્યો હોય, પછી મેર હોય, આયર હોય, મહિયો હોય, હાટી હોય, એને આયર હોય, એને સાહેબ ધીંગાણાનો ઢોલ વાગ્યો તેથી કોઈ દી પૂછ્યું નથી કે હું જેના માટે મરવા જાવ ઈ કયું વરણ છે. સાહેબ આને ભૂલી જાઉં તો ધરતી નિશાચા નાખશે. પછી એમાં મેરું ખવાહને યાદ કરવો પડે. સાહેબ એને યુદ્ધ કર્યું. અરે સાહેબ મને ગામનું નામ બહુ અટણ યાદ નથી, પણ આજ ભાયાવદરમાં એનું મંદિર છે. વચ્ચે વાત યાદ આવી એટલે એક વાળંદનો 17 વર્ષનો દીકરો હતો. વાળંદનો સાહેબ, અને પટેલના દીકરાને ની વહુને તેડી અને પટેલનો બાપા જાતા હતા અને ઈ 18 વર્ષની વહુને તેડીને જાતા હતા ને એમાં લૂંટારાઓની આંખ બગડી અને વડલાને છાંયે પોરો ખાધો અને 17-18 વર્ષનો વાળંદનો દીકરો મકન એનું નામ, અને ઈ એની હારે હતો. અને એમાં ઓલા 2-4 લૂંટારા જેવા બધા પ્રકારના માણસો હોય, એની આંખ બગડી કે આ ભાભાને, પટેલના ભાભાને મારી નાખી. એની વહુને આંચકી લઈ અને ઓલો 17 વર્ષનો વાળંદનો જે યુવાન હતો એને તરવાર, એ વખતે તો 18 વર્ષનો હથિયાર રાખતા, તરવાર ખેંચી અને સાહેબ બેના માથા કાપ્યા તો પોતાનું માથું કપાઈ ગયું અને કેટલા માઇલ સુધી દુશ્મનની વાહે માથા પડીને વાળંદ લડવા ગયો તો. સાહેબ આવી તો કેટલી વાતો છે સાહેબ જે છે એવી તો, પણ કહેવાનો અર્થ મારો એ છે કે ઉપરા ઉપર પુસ્તક ખડકતા જાઓ તો હગમાં પૂગવાની નિહાણી થઈ જાય એટલા ક્ષત્રિયોના ઇતિહાસો છે. એટલે એને કોઈને એમ ન લાગે સાહેબ ઘણા કે તમે આમ કરો છો ને તમે આની જ વાતો કરો છો. અરે જેનામાં જોયું એને અમે ન કહી તો અમને પાપ લાગે સાહેબ, એટલા માટે આ વાતો કરી છે સાહેબ. હા, વલી મહમદ આરબ નામનો મુસલમાન હતો. વાત ટૂંકમાં અટાલે કહું છું કે એટલા ઇતિહાસો છે કે રાતું તો ટૂંકી પડે. આ તો ઘણી વાર અમે એની વાતો કરી, ફરમાઈશો આવતી હોય અથવા તો વધારે ગમતી હોય, એટલે એનો અર્થ એવો નથી સાહેબ કે અમારી પાસે ખબર નથી ને બીજું નવું નથી સાહેબ. અમારી પાસે બહુ સાહિત્ય છે, અમે બહુ જાણીએ છીએ, પણ સાહિત્યના દરિયાનો હિસાબ કરી તો અમે કાંઈ નથી જાણતા. એવડું મોટું પાછું સાહિત્ય છે. હા, સાહિત્યનો સાગર ભર્યો અને કવિ કપોત કે સંત બહુ અમે જાણીએ છીએ. ઈ વાત સાચી જ છે, અમને ઘણી બધી ખબર છે, ઈ વાત સાચી છે, પણ સાહિત્યના દરિયામાં પડી તો કાંઈ ખબર નથી, એટલું હજી બાકી છે એ તમને કહી દો. એટલા માટે એક વર્ષની વાતો અમારે હમણાં વાત આવી. ગોરા કુંભાર મને યાદ આવે, એમણે કીધું કે સાહેબ ભક્તિ કરી કોને કહેવાય? ઈ ગારો ખૂંદતો હોય, ગારિયું ખૂંદતા હોય ગોરા કુંભાર, અને પોતાનું બાળક રમતો રૂપમાં પગમાં આવી જાય તો વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરે રામ હરે ઓમ વિઠ્ઠલા કરતો હોય. પોતાના દીકરાને ખૂંદી નાખે પણ ભક્તિ નો છોડે, આને ભક્તિ કરી કહેવાય સાહેબ. આની વાતો રીએ જગતના ચોકમાં, વાતો રીએ વાતું રહે વીર ભલા તણિયું ભાણના હે પડી છે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ પડી છે નહીં. એમ વલી મહમદ આરબ હતો, વાણિયા હતો, એની દીકરાની વહુને તેડવા જતો હતો, ઘરેણાનો ડબરો હારે હતો અને ધરાર તાણ કરીને ઓલા વાણિયાના દીકરા એ રોટલા, એક રોટલો અડધો ખવડાવ્યો વલી મહમદ આરબને અને હાલતા ત્યાં, અને એમાં લૂંટારા લૂંટવા આવ્યા. ઓના પાસે ડબરો હતો વાણિયાની પાસે અને લૂંટતા હતા. રાડ ફાટી ગઈ, વાણિયાની લૂંટી જાહે અને તેદી વલી મહમદ આરબ આવીને ઉભો રહ્યો. बोला लूटारा के तू वही जा मैं वाणिया ने लूटी तो क्या हमने उसका अनाज खाया है उसको लूटने नहीं देंगे। आने आने याद न करी तो हमने पाप लागे साहब। बाकी आपड़ा देश में रही अने बीजा देशना झंडा फरकावे घोघाना पेटना एने तो जीवता रहेवा ज नथी देवा। हाँ ई तो हारू आम आगा आगा छे तां सुधी वांधो नहीं साहब। बाकी तो जे छे एने साहब अने वली महमद आरब लड्यो अने बंदूक लागी गई अने छेले तोसड़ी बंदूक लागी थी, तरवारू लागी थी, घायल थई गयो, देखा तो बंद थई गयो। ત્યાં સુધી વાણિયાને ડબરાનો ઘા કરીને કીધું આલે તારો ડબરો લેતો જા, મારું જે થાવું છે। વાણિયો ત્યાંથી નીકળી ગયો અને પછી ઓલા લૂંટારા ભાગી ગયા અને ઘાયલ થઈને ચારણના નેહડામાં જઈને ગયો। પછી ચારણને મળ્યો, ચારણે એને રોક્યો ને એની દવા કરાવી। ઇતિહાસ લાંબો છે પણ આ વલી મહમદ આરબને યાદ કરી છે ને અમે એની હારોહાર જેટલા આપણા મહાપુરુષો કહેવાનો અર્થ એ છે કે આ સાહિત્ય છે, તમારી અંદર આવું સાહિત્ય ઉતરશે તો તમે કોમવાદ ભૂલી જશો, તમારી અંદર દેશદાજ જાગશે અને મારા દેશના યુવાનોની અંદર જેથી દેશદાજ જાગશે ને તેથી ભારત વિશ્વગુરુ પાછું બની જાય એનો મને ભરોસો છે, મને વિશ્વાસ છે। પણ પાયામાં જન્મ દેવા વાળી જનેતાઓ છે સાહેબ। એક દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં કોક દી માતાઓ દીકરીઓ વિચારજો, દીકરાને જન્મ આપ્યા પછી
એક જ કલાકમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની 22 વર્ષની ઉંમર હતી અને દીકરાને જન્મ આપ્યા પછી એક જ કલાકમાં એના ઉપર એવી રીતનો હુમલો થયો અને એક જ કલાકમાં પોતે દીકરાને આમ વાહે બાંધી અને ઘોડે ઉપર સવાર થઈને બાઈ નીકળી ગઈ. કોકદી દીકરીઓ વિચારજો એને શું કષ્ટ પડ્યું છે ભલા માણસ. ત્યારે દેશ આઝાદ થાય છે, ત્યારે એમને નથી થતું સાહેબ. હા, નથી મફતમાં મળતા, એના મોઘા મૂલ ચૂકવવા પડતા. એટલે એક એક વરણ સાહેબ એની મને યાદ આવ્યું એટલે કાનજી બાપા કાથરોટિયા પટેલના બાપાની હું ઘણી વાર વાત કરી ચૂક્યો છું. એ અમારા ભેસાણની પાસે સરદારપુર કેવું ગામ અને વરસાદ નહોતો થતો, આહાડી બીજ વહી ગઈ, ત્રીજ વહી ગઈ અને ગામના ગોવાળો છે એ ગાયુંને આમ મારતા હતા હવેડા બાજુથી વાળવા હાટું. એને ગાયું વાલી હોય પણ ધરાર હવેડે જાતી હતી અને કાનજી બાપા ખંભે હાથીડું વાડીએથી આવ્યા અને આવીને કીધું ગોવાળો કાં ગાયુંને માતાજીને મારો? તો કે વરસાદ નથી થતો, ક્યાંય પાણી નથી, હવેડો ખાલી છે, માવડીઓને ધરાર હવેડે જવું છે, પાછા મારીને શું કરી? હવે ભગવાન કોઈપો છે. કાનજી બાપા કાથરોટિયાએ આમ હોળનો ઘા કર્યો, હાથીડાનો ઘા કર્યો અને કીધું હિમાડે તુલસિયા હનુમાને જઈને બેહી ગયા. શ્રદ્ધા શું, ભરોસો, અને તમે જેને માનતા હો એના ઉપર ભરોસો રાખજો. બાકી અમુક ખોટા, સાચા ભણેલાની વાત નથી કરતો, ભણવું બહુ જરૂરી, પણ ખોટા ભણી ગયા જેને પોતા કેના પેટના છે એ ખબર નથી, એ આપણને અવળા કેડે દોરવાની ઘણી કોશિશ કરશે. એમાં નહીં, શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને સાચી શ્રદ્ધા રાખજો સાહેબ. ખાસા થડ પકડજો. ભારતે આખી દુનિયાને રાહ બતાવી એવી હજારો વાતો સાહેબ આપણે દાખલા આપી શકું. એટલા માટે તુલસિયા હનુમાને જેની પટેલનો દીકરો બેહી ગયો, હનુમાનને કીધું તું રામ ભક્ત તો હું તારો ભગત. હવે વરસાદ કેમ નથી થતો એ મારે જોવું છે. 3.5 દી અનાજની પાણીનો પીધું સાહેબ અને હનુમાનજી જાણે પ્રસન્ન થયો હોય એમ વરસાદ આભા મંડળમાંથી ઉતર્યો. ચડ્યા અંગસાટી વાદળના કાળા ધોબળના અંબારે ચોખે દશ બોત રાતે માથે ઉતર્યા ધરાર તાતો ઝીંગોરા મોરલા માથે વાહરી મંડાણી ચડી એક ધારા મેઘરાજા મંડાણા પાર. એ વરસાદ મંડ્યો વરહવા અને પાણી પાણી થઈ ગયું. આજુબાજુના 5 ગામ ભેળા થઈ અને એનું સ્વાગત કરી અને કાનજી બાપા કાથરોટિયાને ગામમાં લઈ આવ્યા હતા. શ્રદ્ધા રાખો તોય આવી રાખજો ભલા માણસ. કહેવાનો અર્થ મારો એ છે, એક એક વર્ણની જેણે જેણે જ્યાં કર્યું છે એને અમે કોઈ દી ભૂલ્યા નથી સાહેબ. પછી કોઈ વર્ણ હોય પણ આર પાર ઉતરી ગયા હોય. એટલા માટે આ ઝવેરચંદ મેઘાણી કહે છે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને ધાવી લેજે મારા બાળ ધાવી લેજે ખૂબ દ્રપીને. આજ શિવા બેટા ખૂબ દ્રપીને રેશે નય રણ હેલુડા ખાવા મુઠી દાનની વેળા શિવાજીને નીંદ રોનાવે. અને બીજી વાત, થડ પકડજો. તમને વિશ્વાસ રાખતા હો તો સાચી વસ્તુ પકડજો. આ દેશમાં આજ પણ એવા સંતો છે કે જેના તપથી વરસાદ વરસે છે અને કોક એવા હોત છે કે આપણી સંસ્કૃતિની પથારી ફેરવી નાખી છે. કોક એ તો બધા પ્રકારના દુનિયામાં હોય. જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કી નિખીર. હવારના પોરમાં નથી એક બાબા આવતા, નામ જ દઈ દો એટલે બધાને લાગુ ન પડે. મેં કીધું ને કે એવા મહાપુરુષો આજ છે, સાધુ વગર આ ધરતી ટકે નહીં સાહેબ. એવા છે પણ હવારમાં એક આવે છે નિર્મળ બાબા, બેઠા બેઠા કોઈ ભક્તો હોય તો માફ કરજો, નકર જે કઈ થતું હોય એમાં એવું છે. હવે મને ઘણા કે તમે આમ બધું બોલવું ને આવું બધું, અમુક પણ જાતિ સ્વભાવ પડ્યો એનું શું કરું? એક ચોખવટ કર દો, જાતિ સ્વભાવ એટલે જ્ઞાતિ જાતિ નહીં, માણસનો જાતિ સ્વભાવ હોય. જે જ્ઞાતિ એમાં દરેક જાતિમાં એવું હોય. જાતિ એટલે જ્ઞાતિ નહીં. ઉતરાય નામત ચિત્ત મહાવત જોગજ શીશ ચડ્યો ચડ્યો બદલાય ન બુટ્ટ બિલોરી તણો જન જન્મ થતા જ જડ્યો જડ્યો મરડાય નહીં મિટિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો ઘડ્યો દિલ શોધ જુઓ દલપત કહે જન જાતિ સ્વભાવ પડ્યો પડ્યો. એમ જાતિ સ્વભાવ પડ્યો હવે રેવાય નહીં, એનું શું કરું? એટલે એ મને વિચાર થાય, હું એક સોપડી ભણેલો નથી બરાબર. આ કહેવાનું કારણ શું એ તમને કહું. છતાંય હું મને ઠેકાણું પકડતા આવડે, કોને પગે લાગાય કોને નહીં.
બરાબર. અને હવે એટલું બધું ડિગ્રી ને એની માથે ડિગ્રી પાછી એની માથે ડિગ્રી, મને ડિગ્રી નામ ન આવડે એટલે ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને પાછું ડિગ્રીનું છોગું કાઢી ગયા હોય એવા ભણેલા ઉભા ઉભા બેઠા ઉભા, બાબા 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 હમારા બિઝનેસ નહીં ચલ રહા હે, હમ ક્યાં કરે, રખડવાનું બંધ કર. બાબો બિઝનેસ બાબાનો ચાલે છે ડોકો. ઈ તો જો બોલો બાબા પાછા હું કે ખબર, ઈ કે સોમનાથ ગયે થે, તો બોલો કે હા સોમનાથ ગયે થે, ભજીયા ખાયા થા. આવું થાય એટલે કહું છું, આ તમે જોયું હશે. મને વિચાર થાય કે આ ભક્તિ ને આ આપણી પરંપરા, આ સંસ્કૃતિ. भजिया खाया था तो कि हाँ खाया, उसके साथ हरी मिर्च खाई थी कि नहीं खाई थी. हरी मिर्च खा लेना आपका बिजनेस अच्छा चलेगा, तारी भली थाय तारी. લીલા મરચા ખાવાથી જો બિઝનેસ હાલતા હોય તો આપણે દ્વારકા સુધી હાલીને હું કામ જવું જોઈએ, સોમનાથ ને હું તો નાળિયેર લઈને હું કામ જાવું, દોડવા હું કામ જવું જોઈએ. બેનું બચારા મેં જોયા છે, ભણેલી ગણેલી દીકરીઓ, 25 વર્ષની દીકરીઓ થઈ ગઈ. બાબા બાબા मेरी शादी नहीं हो रही है, मैं क्या करूं बाबा, बाबा मुझे आश्रम. अच्छा शिरडी गई थी बे बच्ची, शिरडी गई थी. शिरडी के नहीं गई थी, शिरडी जाना और समोसे खा लेना, आपकी शादी हो जाएगी, बहुत सुखी होगी. अरे तारी भली થાય તારી. આવા બાબા પાસે જવાનું, આના આશીર્વાદ. એટલા માટે હું કહું છું કે મૂળ પકડજો, થડ પકડજો. આ ભરોહાનો દેશ છે, આ વિશ્વાસનો દેશ છે સાહેબ. જેવા અને બીજું મિત્ર કરો ને એ ભરોહા કર્યા જેવો કરજો. માવા હારું થઈને ખીસા ફાડી નાખે, પાન હારું થઈને પાટા મારી લે. તમે ગમે એવી મુશ્કેલીમાં હો તો છોડે નહીં. અને તમે અવળે રસ્તે જાતા હો તો હામું હાલીને કહી હગે કે ભાઈ તું કરે છે એ બરોબર નથી. એટલે ઓલો કે ભાઈ તું તને છોડી તો છોડી દે તો મને વાંધો નથી, મિત્રતા કઈ તૂટી નથી જવાની. બાકી તારાથી આ થાય, આ કરે છે એ બરોબર નથી, એવા મિત્રો કરજો. બાકી બરોબર જ છે તું કરી, પૂરું થઈ જાય ત્યાં સુધી. ઓલા નહીં, એક રાજાએ, જૂને જમાનાની વાત છે, એક રાજાએ એના માણસોને 15 જણાને ભેળા કર્યા અને પછી કીધું મને કોઈ રાજા નથી, હાસુ કેવો છે કે બાપુ બરાબર એવા જ છે બધા. એટલે 15 જણાને ભેળા કરીને રાજાએ બરોબર હાજે પૂનમનો ચંદ્ર બરોબર આવ્યો તો અગાસી ઉપર દેખાડ્યો. રાજા બેઠા, મહારાજે બધાને કીધું કે ચંદ્રની અંદર મને રામોપીર દેખાતો એવું લાગે છે. ત્યાં તો ઓલા 15 જણા હતા, એમાંથી 14 બોલ્યા આ હા આમ તો જો રામોપીર જ છે. આહા 12 બીજનો ધણી છે. બીજો કે અરે રામાપીરનો ઘોડો એવો ને એવો દેખાય. ત્રીજો કે અરે પણ લીલા રંગનો ઘોડો છે. એ 14 બોલ્યા એટલે બધા રાજાને થયું ઓહો. 15મો બોલ્યો કે મને એમાં ઘોડો, મને તો કાળો દાગ દેખાય. ત્યાં તો 15 બોલ્યા હવે હું તું આ બાપુને દેખાય, મહારાજને અમને દેખાય છે તને નથી દેખાતું, કે ખબર પડે છે કે નહીં કે મહારાજને હામો બોલે છે, બોલો. એમાં હામો બોલવાનું આવી ગયું. ઘણી વાર એવું બહુ થાય. અમુક જગ્યાએ હું એવું સાંભળું ને, અમુક અધિકારીઓમાં નાના માણસો હોય ને ઉપરથી સાહેબ એને કંઈક કહે ને તો મને તો આવું થાય તો હું પછી એમ કહું. એટલે એક હમણાં જ એક જગ્યાએ મેં જાણ્યું, આખી વાત નથી કરતો કયું ખાતું ના અંતે, તો ઈ કે સાહેબ આવું થયું, પછી સાહેબે અમને આમ કીધું, પછી અમારે શું કરવું. એટલે મેં કીધું પણ સાહેબને તમારે કહેવાય ને આવું હતું. કે સાહેબને અમારે કેમ કેવું? મેં કીધું તો દેશની કઠણાઈ કહેવાય. સાહેબને ખબર ન હોય અને સાહેબ તમને કહે કે આવું શું કામે કર્યું, અને તમે સામું એટલું ન કહી શકો કે સાહેબ આમ હતું એટલે આમ થયું, કહેવાનું નહીં. આમ ઊભી જાવ, એ તો ગજબ કહેવાય નહીં, તો બધું ભેળાઈ જાય. અમુક જગ્યાએ આવું મેં સાંભળ્યું એટલે કહું છું. પણ એને કીધું કે 14 જણા એટલું જ કીધું. ઈ કે છે એવા ને એવા રામાપીર દેખાય, ઘોડો બધું દેખાય. ઓલો 15મો બોલ્યો મને નથી દેખાતું. મહારાજ કે કેમ એમ કેશો, આ 14 ને દેખાય ને તને? તો મહારાજ જે કહ્યું મારી નાખો ભલે, પણ મને એમાં નથી દેખાતો. એમાં રામોપીર કે ઘોડો કાંઈ નથી દેખાતું, ચંદ્રમાં નથી દેખાતું. તઈ ઓલા 14 હતા ને એમાંથી 1-2 બોલ્યા કે આનો બાપે આવો ખોચડ્યો હતો, અને આને બાપુને દેખાય ને અમને દેખાય નથી દેખાતો, આનો પટો ઉતારી લે. તો ઓલા પટો છોડી નોકરીનો અને કીધું કે લ્યો મહારાજ આ પટો, બાકી મને આમાં કાંઈ દેખાતું નથી, મને કાળો દાગ ચંદ્રમાં દેખાય છે. એ બધાની કદાચ ઉંમર થઈ ગઈ એટલે એવું હોય છે. અને પટો ઉતારીને હાલવાની તૈયારી જ્યારે યુવાને કરીને તેથી મહારાજે કીધું તું કે ભાઈ તારો પટો પાછો પહેરી લે, આ 14 ના ઉતારી લે. આવા કઢી સટાએ જ અમારા રાજના હૂડ કાઢી નાખ્યા છે. હા બાપુ કે જ બરાબર, બાપુ કે જ બરાબર કરીને અમારા રજવાડાના હૂળ કાઢી નાખ્યા. કે આવી કહેવાનો મારો અર્થ એ છે
કે મિત્ર રાખો તો હાચો, અને કદાચ તમને માતાજીની મહેરબાની થઈ હોય, કોઈ વડીલ ઉંમરના હોય તો એને કહું છું, કદાચ લાઈવ જોતા હોય મોટા સાહેબ થઈ જાય હોય તો એને કહું છું કે કોક દી તમને યાદ આવે, એકલા બેઠા હો અને મનમાં આમ થાય કે મને દ્વારકા વાળાએ કે રામા પીરે કે માતાજીએ જે ધર્મને માનતા હોય એને મને બહુ આપ્યું છે, અત્યારે મારો આ બંગલો, મારા ફાર્મ, આ મારી ગાડીઓ, આ મારો પરિવાર, એવું મોજ આવી ગઈ ને અંદરથી યાદ આવે ને, તેથી એકલા બેઠા બેઠા કોક દી હિંડોળે બેઠા બેઠા એટલું ખાલી વિચારજો કે ગામડે હતા, ભેળા હળિયું કાઢતા, ભેળા રમતા હતા, ગુનામાં નાતા હતા, આવો કોઈ ગરીબ મિત્ર હોય ને એના ઠેકાણા પૂછી પૂછી અને ઈ બધાય મિત્રોને એકવાર મોબાઈલ કરી લેજો, ઈ બહુ રાજી થાય, ભલા માણસ એને ફોન કરી લેજો, ભાઈ શું કરે છે, જરૂર હોય તો મને કહેજે હો, ખાલી પડકારો સાહેબ જીવાડી દે, દેવાની જરૂર નથી પડતી, આ બહુ મોટી વાત છે. બાકી માણસ મૂલ્યો ભૂલી ગયા છે, મૂલ્યોની બહુ જીવનમાં જરૂરી છે, તમારી પાસે સમજણ હશે એ બહુ જરૂરી છે સાહેબ, તમે આર પાર ગમે ત્યાં, બાકી તો સંકટ ને આવું તો બધું સુખ ને દુઃખ ને આ તો બધું આવવાનું જ છે સાહેબ. ઘણી વખત આપણને હારવું નહીં, કદાચ ગમે એટલા ઘણના ઘાવ પડે ને તો આર પાર ઉતરી જાવું. હા, જીવન બહુ મૂલ્યવાન છે, એટલા માટે મને કહેવાનું મન થાય, આપણા ભજનો, આપણી સંતવાણી એ તો છે જ અદ્ભુત છે, પણ આપણા લોકગીતો પણ એવા છે, અને એવું એક લોકગીત મને અહીંયાથી માતાઓ બહેનો પણ ઘણા બેઠા એટલે કહેવાનું મન થાય, આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ કેવી હતી સાહેબ. મારા દેશની દીકરીઓ ધારે તો સાહેબ તમે અમુક ઇતિહાસો વાંચો તો તમને ખબર પડે, ભારતે દિશા બતાવી છે. બીજી વાત તમને કરી દો, ખાસ આમાં તમને કોઈ કહે ને અંધશ્રદ્ધા ન થાય એનું કામ આપણી રામાયણે વર્ષો પહેલા કર્યું છે, લાખો વર્ષો પહેલા. રામાયણની માલિકો તમને ખબર છે, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને એ વખતે ભગવાન રામની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એ વખતે હનુમાનજીને કીધું કે જા સુષેણ વૈદ્યને બોલાવ્યા, રામ પરાત્પર બ્રહ્મ છે, એ આમ કરીને આમ હાથ ફેરવે લક્ષ્મણ ઉભો થઈ જાય સાહેબ, એ એક સમય હતો, થઈ જાય, પણ રામે ન કર્યું. શું કામે? એ આપણો ધર્મ છે સાહેબ. જો સંદેશો બતાવ્યો, રામે શું કીધું? ડોક્ટરને બોલાવીએ, સુષેણને બોલાવીએ. બોલો, સુષેણ આવ્યો એટલે સુષેણે કીધું કે મંદરાચલ પર્વતમાં જડીબુટી મળે, એટલે કે આ મેડિકલમાં દવા મળે. હનુમાનને એ મેડિકલમાં દવા લેવાય મોકલો. આપણી રામાયણે એમ કીધું કે અમે ડોક્ટરને બોલાવી અને જે મેડિકલમાં કદાચ વિદેશમાં દવા મળતી હોય એ અમે મંગાવી હતી, એટલે એમને બેઠા ન રહેતા, શ્રદ્ધાએ રાખજો અને દવાઈ લેજો. આપણી રામાયણે વર્ષો પહેલા બતાવી દીધું. આમાં ક્યાં છે અંધશ્રદ્ધા ફેલાવાનું? ક્યાં કર્યું છે સાહેબ? આપણા ધર્મોએ તો બહુ આપ્યું છે સાહેબ. અને એવી જ વાત રોહિશાળાના પાદરમાં અમારી આઈ ખોડિયાર, આવડ, જોગડ, કોગડ, વિગભાઈ, સાસાએ, હોલ અને ખોડિયાર મિહિરને જ્યારે મેરખ્યા ને હરપડસ થયો અને ભાઈ એકનો એક ભાઈ આવડે કીધું, ખોડિયાર બેન, એનું નામ આમ તો પેલા જાનબાઈ હતું, જાનબાઈ મા બાપ માથા પછાડીને મરી જાય, એકનો એક ભાઈ હૂતો છે. તેથી જાનબાઈએ કીધું, જાનબાઈ એટલે ખોડિયાર, કે ભેળિયાની આમ આંચ નાખું અને ભાઈ જો દાંત કાઢતો કાઢતો ઊભો ન થાય તો હું મામડિયા ચારણની દીકરી નો કહેવા. ભલા માણસ શું વાત કરે, બહુ ભરોહો. જો એક ભરોહાની તમને તાદ્રશી, એક તમને હાવ સાચી વાત કરું, તમને એમ માનવું જ પડે કે આ ભરોહો જ હોય, બીજું કાંઈ કામ ન કરે. નવઘણને લઈ અને જ્યારે વાલબાઈ વડારેણને જવું હતું ને દેવાત બોદરની પાસે, ત્યારે વાલબાઈ વડારેણ જ્યારે ભીમડા રખેહરને આમ દીધો નવઘણ, જો ભરોહાની વાત કરું, ત્યારે ભીમડાએ શું કીધું ખબર? એ કે આવડું બાળક, તમે વિચારજો, રોયું ન હોય બાળક, ભાઈ હુંડલા મારીને ભીમડો ગઢમાં છાનો મનો વયો ગયો તો હું એને તાળું મારી દીધું હોય મોઢે તો મરી ન જાય? હાલો, રોયો નહીં, એનું શું કારણ? તેથી વાલબાઈ વડારેણે આ નવો વિચાર મને હમણાં આવ્યો. વાલબાઈ વડારેણે ભીમડાને કીધું કે આલે આને પુગાડવાનો, તારે ગઢ બહાર કાઢી દેવાનો છે, વચ્ચે અથવા તો આડીદર બોડીદર ભેળા થાવ. તો ભીમડાએ કીધું, બેન, જુનાગઢ માટે જીવ આપવા 7 અવતાર મરવા તૈયાર છું, પણ આ દીકરો હુંડામાં હુવારીને જાતો હું અને રોવા માંડે તો કોઈ પૂછે આ કોણ છે અને પકડાઈ જાય તો? અને તેથી વાલબાઈ વડારેણે કીધું કે સોમલદેવ પરમાર નામના રાજપૂતાણી ખોડિયારની ધૂપેલીઓ ફેરવતા, તેથી કોક વાર મેં આરતીની 2 આટીઓ નાખી છે, 2 આટીઓ લીધી છે, મને ખોડિયાર ઉપર ભરોસો છે, આડીદર બોડીદર સુધી નવઘણ હું કારો ન કરે. ભલા માણસ, આ મને ભરોસો છે. હવે તમે જ નક્કી કરો. અને હું ઘેરનું ઇન્જેક્શન માર્યું હતું, હતા તેથી ઇન્જેક્શન, નવઘણ નથી રોયો તો જ ત્યાં પૂગે. આ ભરોહાની વાત છે ભાઈ. પણ જે ભરોહો જે રાખે એના ઘણા ને તો પોતાના હારા ઉપર ભરોહો ન હોય. જાન લઈને જાય પરણાવી છે ખરા લે, હવે ન્યા ડાડો વાછરો ન આવે, કોઈ ન આવે, પોતાના ઉપર ઘણા ગમે એ વાતમાં મરી ગયા એમ થાય તો કે તો મરી જાય. લે, ચોમાસામાં આપણે કહીને બહુ વરસાદ થાય તો ગયા, શિયાળામાં બહુ ટાઈટ પડશે તો મરી ગયા, ઉનાળામાં તડકો પડશે તો આપણે ન જીવી. લે, ક્યાંય જીવો, તું જીવો એ જ ખોટું છે. હવે ભગવાનની ગમે એકચ્યુઅલી હું ન માનું, તું ક્યાંથી માન, તું કોણ છો એ જ નક્કી નથી. શું વધારે કેવું સાહેબ?
પણ ભરોહાની વાત છે, વિશ્વાસની વાત છે, એટલા માટે હું આપને આ વાત કરું છું. એવી એક દીકરીની વાત મને ગમે છે અને ઘણીવાર કહું છું. એટલા માટે પિથલપર ને કેરાળા ને એવા ગામ, હા, અને સંવંત 1875 ફર હરિયા ફરંગાણ ધર હોરઠ જોગો ધણી અન ખોભળ તલ ખુમાણ. ઈ પિથલપર ને કેરાળા એવા ગામ, એમાં પહેલા વહેલા અંગ્રેજો દરિયામાંથી જ્યારે ઉતર્યા અને ઘોઘાના દરિયેથી અને આવતા હતા, એમાં એક અંગ્રેજ ટોપાવાળો અધિકારી, એના અંગરક્ષકો એની હારે અને વયા આવે. એમાં 17 વર્ષની એક કોળીની દીકરી, નામ એનો રખમાય, એ પાણી ભરવા માટે જાતી હતી. પણ એ દીકરીનો રૂપ એવા જ ગુણ, એવું એનું ચારિત્ર. સાહેબ, અત્યારનો જમાનો છે, તમે તૈયાર થાઓ, બ્યુટી પાર્લરમાં જાઓ, એનો હું વિરોધ નથી કરતો. વળી એમ થાય કે આ ગઢવી આવું ક્યાં કાઢ્યું. સારી વાત છે, તૈયાર થવું ને સારું લાગવું ને એ તો પહેલેથી જવું, એવું હું ના નથી પાડતો. પણ હું એટલું કહીશ સાહેબ, આ દેશની દીકરીના ચારિત્ર જો ઉજળું હોય ને, ચારિત્રનું રૂપનું જે તેજ હોય છે, એવું કોઈ બ્યુટી પાર્લરની તાકાત નથી કે હું તેજ એને લઈ શકે. એ જે તેજ છે ને, એ આખું જુદું છે. એવી દીકરી આમ એક હાથમાં હાંડો, એક હાથમાં તાવણ, અને રૂડા લોકગીતો ગાતી ગાતી આમ હરખાતી વહી જાય. કાંબિયું પહેરી છે, ખણક ખણક ખાતી જાય. અને એમાં અંગ્રેજ જોઈ રહ્યો, પણ રૂપ આવું કોઈ દી જોયેલું નહીં. અંગ્રેજ મોટો અધિકારી હતો, અંગ્રેજનો સાહેબ સુબો, એ જોઈ ગયો, હળી કાઢીને બાવડું પકડી લીધું કે આપણા હિન્દુસ્તાનીઓ તો આપણો ગુલામ કહેવાય ને, એ આપણને શું કરી લે. એ હળી કાઢીને આમ બાવડું પકડ્યું, પણ બાવડું પકડતાની હારે ગાંડી ગીરની ભૂખી સિંહણ કરે એમ ઘે કરે એમ આમ આંડાનો ઘા કર્યો, કૂદકો મારીને અંગ્રેજ હટી ગયો છે. સાહેબ હતો એ, બીજાનો ખોપરામાં આંડો લાગ્યો, વસડાવીને દીકરી ત્યાંથી કોળીની દીકરી નીકળી ગઈ. સાહેબ ઘેરે જઈને બાપને એટલું કીધું, બાપુ, જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે, હજી લગ્ન નહોતા થયા, સંબંધ થયો તો ખાલી, જે નાનુડા કોળી હારે મારું હક પણ થયું છે, એને સમાચાર દ્યો, મને ઝેરની તાહણી પાઈ દે. તો કે બેટા શું કામે? તો કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું. બાપુ, ખાલી બાવડું પકડ્યું ને તોય દીકરી એમ કહેતી હતી કે મને ઝેર પાઈ દે. કયો હક પણ થયું છે નાનુડાને, એને કયો મને ઝેર પાઈ દે. બાવડું પકડ્યું તોય. અને હટાણે અમુક જગ્યાએ હાથની આટીઓ નાખીને જાતા હોય અને કોઈ પૂછે કોણ હતું, તો કે ઈ તો મારો બોયફ્રેન્ડ હતો. અરે તને કરડે કાળો તરો. આમાં અમારે કોની પાછા વાતો કરે, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરે તો ભારતનો ઉદ્ધાર જ છે. હવે શું વાતો કરે છે? એમનેમ નથી થતું, એના માટે ઘણું કરવું પડે, જવાબદારી આવે સાહેબ. જેવી તે વાત નથી સાહેબ. આ દેશની હારી નારી એમ કહેતી હતી પોતાના પતિને કે આ વખત નક્કી આવીશ સાહિબા તમારી સાથ, પછી વીરાંગના થઈ કીક વીરના હું નમાવી મસ્તક ના. એના હામું ન જોવાય. આજ પણ કહું, મારા દેશની દીકરી હાલી જતી હોય તો નારાયણને અવળું જોઈ જવું પડે કે આના હામું ન જોવાય. પણ એ રીતે રીએ તો, બાકી ડિસ્કો દાંડીઓ કૂદકા મારતા હોય તો કોણીઓ મારે, એમાં આપણો વાંક નથી સાહેબ. થોડી ઘણી, કારણ કે એના પાસે દુનિયા હીકે છે. જગ જીનકા જીવન પાઠ પઠે સોય જીવન રાજપૂતાની આકા. શું કામે અમે યાદ કરીએ છીએ? 17 વર્ષની એક રાજપૂતાણી પરણીને આવ્યા, 18 વરણ. અને એક ખાસ હું આજ આપને વિનંતી કરીને, મારા બધાય શ્રોતાઓ જે મને સાંભળે છે, એટલે હું કહું છું, તમે તમારા કુળનું ગૌરવ રાખજો. જે કુળમાં જન્મ્યાની ગૌરવ હોવું જ જોઈએ. પણ સારી વાત ગમે એ કુળની પોરથી ઊંચા થઈને સાંભળીશો ને, તો તમારા કુળમાં કોક દી એવો મહાપુરુષ થાય, એ તમને વચન આપું છું સાહેબ. જેનામાંથી હવે અટાણે શું હોવાની જ્ઞાતિમાં અમારી જ્ઞાતિનું ગીત અમારે પાછું ગૌરવવું જોઈએ, ગૌરવવા જ જોઈએ ગીત. જે જ્ઞાતિમાં જે થયું એનું ગીત ગૌરવવું જોઈએ. પણ અટાણે એવા ભાગલા થઈ ગયા, બીજા વર્ણની વાત થાય તો કે એ અમારી કરો ને તો મજા આવે, એમાં બહુ આગા. પછી એવું થાય ને, હમણાં એક આયર મામાનો અમારો પ્રોગ્રામ હતો, તો એક મામા મને કે ગરવી ગુજરાતમાં આયર વટ છે તમારો, એ ગાવ. મેં કીધું મારાથી ન ગવાય. મને કે કેમ ન ગવાય? મેં કીધું ગરવી ગુજરાતમાં જ આયરનો વટ હોય તો નોડો ડાંગર દિલ્હીમાં ડણકો, તો એનો શું, એનો ઇતિહાસ સંભાળો તો ખબર પડે છે. તો તમે સંસ્કૃતમાં આવ્યા, નાનું કર્યું મોટામાંથી. રાજપૂતો કોઈ એમ કે ગુજરાતમાં નહીં, આખા ભારતમાં ન ગવાય રાજપૂતો માટે. રૂડા ભારતમાં રાજપૂત વટ છે તમારો એવું કે, તો પાકિસ્તાનની ધરતીમાં અમીરસિંહ સોઢા નામનો રાજપૂત વટથી જીવે છે, ઈ ક્યાં જાય છે? હું તો પટેલ ભાઈનો પ્રોગ્રામ હમણાં હતો, ઉમિયાવાળા ધામવાળા મિત્રોએ બહુ સરસ પ્રોગ્રામ કર્યો. ત્યારે મેં કીધું કે
કે તમે એવું ન ગૌરાવતા કરો ગરવી ગુજરાતમાં પટેલ વટ છે તમારો વટ ખાલી ગરવી ગુજરાતમાં હોય તો કોક દી વલ્લભભાઈ પટેલને વાંચ્યો આખા વિશ્વમાં ભારતનો વટ રાખ્યો છે સાહેબ, તો એ તો નાનું મોટામાંથી નાનું થયું સાહેબ. હા, એવી કેટલી વાતો છે સાહેબ, કેટલી વાતો. એક હરિજન આ સુમરિયાની જે મેં વાતો કરી અને જામ અબડાની જે મેં વાત કરી હતી ને એમાં એક હરિજન હતો અને એ મુસલમાનની દીકરીને બચાવવા માટે રાતમાં ગયો હતો અને કીધું હતું એને ઓલાના એને ઉપાડી આવ્યો હતો આખો દુશ્મનને એમને બાદશાહ જે હતો ને એને એમને એ હરિજન હતો. બોલો, ત્યાં સુધી એની હારે માણસો હતા પણ ત્યાં સુધી પુગાડવામાં હરિજન હતો તો એને કેવડો મોટો વટ રાખ્યો હતો સાહેબ. એની વાતો કેમ ન કરી? કહેવાનો અર્થ મારો એ છે જેનામાં જે થયા છે એની વાતો આપણે. એટલે હું તમને આ વાત ઉપર પાછો આવું. આવડે કીધું જાનભાઈ ભાઈ મરી જાય ને, મા બાપ માથા પછાડીને મરી જાય અને તેથી કીધું તો હમણાં હું આમ ભેળિયાનો છેડો ફરકાવું જાનભાઈ અને ઊભો કરું ભાઈને, તો કે એવું ન કરાય. કાં તો કે આગળ કળિયુગ આવે છે અને આપણા ભરોહે કોક દી કોક અંદરથી ભરોહો સાચો ન હોય અથવા તો કળિયુગનો પ્રભાવ થઈ ગયો હોય અને એમને ભૂવા ધૂણાવી અને બેઠા રહે ને કોકનો ભાઈ દીકરો દીકરી મરી જાય ને તો આપણને કલંક બે. તો શું કરાય કે અમીનો કૂપો લેવા પતાળમાં જવું પડે, એટલે વિદેશ. પતાળ એટલે વિદેશ. પતાળમાં અમીનો કૂપો લેવા જવું પડે. એટલે આવડે ખોડિયારને કીધું કે બેન આપણે જ્યાં દવા મળતી હોય ત્યાંથી દવા મંગાવવી પડે, એટલે માતાજીનો ભરોસો રાખવો જોઈએ. આવડે ખોડિયારે કીધું અને એની હરવાર દવાઈ કરવી પડે. અમારા ભાઈની દવા લેવાય અમારે જવું પડે. આ રાહ બતાવી છે સાહેબ. આપણો ધર્મ કોઈ દી રાહ ભટકાવે નહીં અને મારા દેશની દીકરી રાહ ન ભટકાવે. એની છેલ્લી એક વાત આપને કરી દઉં. ઘણો સમય થયો છે, સાહિત્યનો પણ અમુક સમયની મર્યાદા હોય, પણ મારા દેશની દીકરી કેવી હોય સાહેબ. કારણ કે મૂળમાં પાયામાં એ છે એટલા માટે કહું છું. પાયામાં તો ઈ જ છે, ઈ જ કંઈક કરી શકે. અમારા મુંબઈના ભાઈદાસ હોલમાં અમારા ચારણે 30 વર્ષ પહેલા વાર્તા માંડેલી અને બી.આર. ચોપરાની હાજરી એ પ્રોગ્રામમાં. બી.આર. ચોપરાનું તમે નામ સાંભળ્યું હોય, બધાને ખબર હોય. મહાભારતની સિરિયલ બનાવી છે જૂની, આપણે સિરિયલ જોઈ છે. બી.આર. ચોપરા એનું ડાયરેક્શન આખું કર્યું, એમણે ચિત્રકરણ કર્યું. બી.આર. ચોપરાને વંદન કરવા આપણે કે ચિત્રો હજી પણ કૃષ્ણ આપણે જોઈ તો ઈ જ લાગે. ઈ સિરિયલમાં હતો. ઈ દ્રૌપદી જોઈ તો ઈ જ લાગે, પાંડવો જોઈ તો ઈ જ લાગે. ઈ બી.આર. ચોપરાની હાજરી મુંબઈના ભાઈદાસ હોલમાં ચારણે વાર્તા માંડી અને એક પછી એક પાત્રોને ચારણ લઈ આવે. ઘડીક વાર આવેલા 3 કલાક હલી નો ગયા બી.આર. ચોપરા. અને પછી પ્રોગ્રામ પૂરો થયો, ચારણને મળ્યા અને કીધું કવિરાજ आप बहुत अच्छी बातें करते, क्या सौराष्ट्र का साहित्य है, गुजरात का क्या साहित्य है, कच्छ काठियावाड़ की बातें की और संस्कृति की बातें की. मैं थोड़ी देर के लिए आया था, मैं सोच रहा था मैं चला जाऊंगा, 10 मिनट आऊंगा, बैठूंगा और चला जाऊंगा. और 3 घंटे तक बैठा रहा, मुझे पता ही नहीं चला 3 घंटे कैसे चले गए कविराज. बी.आर. ચોપરા हमारा गढ़वी 30 વર્ષ પહેલાની વાત કરું છું. છેલ્લે બી.આર. ચોપરા તો વિદ્વાન, એને કીધું કવિરાજ એક બાત મુझे समझ में नहीं आई. એક વાત મને બરોબર સમજાણી નહીં કે શું કે તમે એમ કહેતા હતા કે જેનું દાંપત્ય જીવન ઉજળું હોય, નારી પતિવ્રતા હોય ને એના બાળક નબળા ન થાય, એના સંતાન નબળા ન થાય. ઈ વાત ખોટી લાગે છે મને. ગઢવીએ કીધું કેમ બી.આર. ચોપરા સાહેબ કેમ ખોટી લાગે છે? તો કે પતિવ્રતા નારીના સંતાન નબળા ન થાય એવું તમે કહેતા હો તો ગાંધારી જેવી પતિવ્રતા નારી કોણ હોઈ શકે? પોતાનો પતિ દુનિયા ન જોવે એટલે ગાંધારીએ આંખે પાટા વાળી લીધા, આખું આજીવન એને દુનિયા ન જોઈ. તો છતાં એવી પતિવ્રતા નારી ગાંધારી, છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો એનો મને જવાબ આપો. બી.આર. ચોપરાએ અમારા ગઢવીને પ્રશ્ન કર્યો અને તેથી ગઢવીએ કીધું ચોપરા સાહેબ તમે બહુ સરસ મહાભારતનું ચિત્રકરણ કર્યું છે, એ બદલ તમને હું વંદન કરું છું. પણ તમે એમ પૂછતા હો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી છતાં એનો દીકરો દુર્યોધન શું કામે થયો, તો આ ચારણનો જવાબ છે કે જનેતાની જે 2 આંખ છે, એક આંખ છે એ શિક્ષણની છે, બીજી આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય. જગતના ચોકમાં ગમે એવી પતિવ્રતા હોય તો શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી દે એના દીકરા દુર્યોધન જ થાય. એટલે દીકરીની વાત છેલ્લી 2 મિનિટનો પ્રસંગ. મારા દેશની દીકરી મારા દેશના યુવાનને કેળો બતાવે, કેળો ભટકાવે નહીં કોઈ દી. એવી એક વાત, જૂના જમાનાની વાત. એક મોટી હવેલીમાં એક રાજકુમારી, એનું નામ ચંદ્રમુખી, અને ઈ હવેલીના પટાંગણમાં એક રખેહર બજાર વાળવા વાળો એક વાલ્મીકી સમાજનો માણસ બજાર વાળવા માટે આવે. એમાં એક દિવસ 17-18 વર્ષની ચંદ્રમુખી
એની સામે ઈ બજાર વાળવા વાળા નાનો માણસ એક રખેહર વાલ્મીકી સમાજનો એની નજર પડી, પણ સાહેબ રૂપમાં અંજાઈ ગયો હોય, રૂપમાં અંજાઈ ગયો. શુદ્ધ પ્રેમ એનો શુદ્ધ હતો, ખાલી ચંદ્રમુખીને જોવી એટલું. પણ મુમન લગી તુમન લગી મું પછી લૂણ વળું ભા પાણી અન પાણી વળું ભા લૂણ મોર કો ધ્યાન લગો ઘન ગૌર સે દौर से ध्यान लगो नटकी दीपक ध्यान पतंग लगो पनहारी को ध्यान लगो मटकी चंद्र को ध्यान चकोर लगो चकवान को ध्यान दिनेश टकी मीन मनोजल ध्यान सो सागर पंथ प्रवीण रहो अटकी. ઈ રખે હરે નક્કી કરી લીધું કે હવે કાયમ બજાર વાળવા આવું અને ચંદ્રમુખીનું જો મોઢું જોઉં ત્યાં સુધી જીવું. જેથી ચંદ્રમુખીનું મોઢું ન દેખે તો અંજળનો ત્યાગ કરીને મરી જાવ, એવો એને શુદ્ધ પ્રેમ, પ્રેમ ખરો પણ શુદ્ધ પ્રેમ. બસ મોઢું જોઉં, કાયમનો ક્રમ થઈ ગયો. સવારમાં આવે બજાર વાળે, ચંદ્રમુખી ઝરૂખામાં નીકળે એટલે આ મોઢું જોઈ લે. ચંદ્રમુખીને ખબર જ નથી કે આ વાળવા વાળો મારા સામું જોવે છે, એને તો કાંઈ ખબર જ નથી. પણ રૂપના આભરણ જેવી એમાં આમ કામને ત્રાઠી મૃગલી હોય એવા નેણ, હુલુંબી કોઈ કાચની પુતળી હોય, માન સરોવરની હંસલી હોય, અને ઉગમણો વાવાય તો આથમણી નમે, કોતરાદો વાવાય તો દખણાદી નમે, અને ચારે દસુના વાવાય તો ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય એવી ચંદ્રમુખી હતી. એમાં એક દિવસ એની તબિયત બરાબર નહીં, ચંદ્રમુખીની બહાર ન નીકળે. ઓલો ગાંગો થઈ ગયો વાળતો વાળતો. એકવાર જોઈ લઉં ચંદ્રમુખીને, એકવાર જોઈ લઉં, એકવાર જોઈ લઉં. બપોર સુધી જોયું, ચંદ્રમુખી ન નીકળી, રાજકુમારી ન નીકળી. ઝરૂખામાં હળી કાઢીને ઘેરે વયો ગયો, ઝૂંપડામાં ખૂણામાં બેહીને રોવા માંડ્યો. એની પત્ની, એની અર્ધાંગના, એ વાલ્મીકી સમાજના રખેહરની પત્ની, એણે એમ કીધું તમને શું થયું એ તો કયો, તમારી યારે કોઈ બાંધ્યું, તમને કોઈ માર્યું? આને વિચાર કર્યો કે હવે જીવવું જ નથી, સાચી વાત કરી દઉં, આ મારી પત્ની છે, મારી અર્ધાંગના છે. એણે કીધું કે મેં ચંદ્રમુખીને 6 મહિના પહેલા જોઈ, એના રૂપમાં અંજાઈ ગયો, મારો પ્રેમ છે એ શુદ્ધ છે, મારે બસ એનું મોઢું જોવું છે. આજ મોઢું બપોર સુધીમાં દેખાણું નહીં, ચંદ્રમુખી નીકળ્યા નહીં, હવે મારે જીવવું નથી, અંજળ ત્યાગ કરીને મરી જવું છે, તારું જે થાય. પણ એની અર્ધાંગના જોઈજો, ભારતની આરી નારીની મજા જોઈજો તમે. એને એમ થયું કે જીવતા જોગીએ ભલા મારો પતિ મરી જાહે, એટલે કીધું કે તમારે મરવું નથી, હું તમારા માટે જાઉં. ગડગડતી દોટ મૂકી, આડા જે ચોકીદારો હતા એમાં પડતી પડતી ધરાર ધક્કા મારી, આવી મને જવા દો. ઓલાનું દયા આવી ગઈ, અંદર આવી ચંદ્રમુખીના પગ પકડીને કીધું હું એક નારી છું, તું નારી છો, એક નારીની વેદના સાંભળ બેન. રાજકુમારી કે શું છે? પણ મને કઈ ખબર નથી. તો કે મારો પતિ જે છે 6 મહિનાથી તમારા સામું જોવે છે, તમારા રૂપમાં અંજાઈ ગયો છે, તમને પ્રેમ કરે છે, અને તમે મોઢું આજ ન દે તમારું જોયું, બહાર ન નીકળ્યા તો એ મરી જાહે. એકવાર મારા પતિનું મોઢું દેખાડ બેન, પછી તું મને મારવું હોય તો મારી નાખ, મારા કટકા કરી નાખ. આ ભારતની આરી નારી સાહેબ, મારા કટકા કરી નાખ, પણ મારા પતિને એકવાર મોઢું દેખાડ ન કરી મરી જાહે. ચંદ્રમુખી જોઈ રહી, તારો પતિ મને જોવે છે 6 મહિનાથી. કે હા, હવે એ રાજકુમારી હતી, પણ મારા દેશની દીકરી કેવી હોય એટલે ઈ ધારે ને તો આ બાઈને મારી નાખે. અને ઈ હુકમ કરે એટલે એના પતિને અહીંયા હોળીએ ચડાવી દે, 2 કટકા કરી નાખે, ઊભો ચીરાવી નાખે, ઊભો હળગાવી દે. એની વાંહે સીબીઆઈ નહોતી થતી. પણ આ દીકરી જોઈજો, હું કોણ છું એકચ્યુઅલી મને ઓળખે છે, તને પુરાવી દઈશ, તારી ભલી થાય તારી. ઈ નહીં, એને શું કીધું, તારો પતિ મારા સામે જોવે છે, મને જોયા વગર મરી જશે એમ? તો કે હા જા. 17 જ વર્ષની દીકરી બોલે છે ભારતની ચંદ્રમુખી, જોજો જા, તારા પતિને કે 6 મહિના સુધી રામનું નામ લે, રામ સિવાય નહીં, ભલે કામ કરે જે કરતો હોય પણ મુખેથી રામ 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 રામનું સ્મરણ કરે, ભગવાન રામનું, સૂર્યવંશીનું. 6 મહિના પૂરા થાય ને, આ ચંદ્રમુખી તને વચન આપે છે, તારા ઘરે હું તારા પતિ પાસે 6 મહિના પછી આવીશ મોઢું દેખાડવા. જા તારા પતિને કે બાય હરખાતે આવી. કે એને એમ કીધું ચંદ્રમુખીએ 6 મહિના પછી આપણા ઘરે તમને મોઢું દેખાડવા આવશે, 6 મહિના તમારે રામનું ભજન કરવાનું છે એમ? તો કે હા. રાજી થઈ ગયો. 6 મહિના કાલ વયા જાહે, રામનું નામે લેવાય એ બાને, અને ચંદ્રમુખી મારા ઘરે આવે એવું તો મેં કેદી વિચાર્યું હોય, મને મોઢું દેખાડવા આવે એવું. અને સાહેબ રામનું સ્મરણ ઉપડ્યું ભાઈ, 1 દી 2 દી 5 દી 15 દી, મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના, પછી તો 6 મહિના પૂરા થવા આવ્યા ને.
શ્વાસે શ્વાસ એ રામનું સ્મરણ છે. એ સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર, સીતારામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર. રૂવાડે રૂવાડેથી રામનું સ્મરણ. પછી તો થોડું ઘણું કામ હોય એ પૂરું થાય એટલે પોતાના ઝૂંપડામાં ખૂણામાં બેહી એક વાલ્મીકી સમાજનો માણસ ઈ રામ 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 રામના જેને તાર લાગી ગયા હતા. 6 મહિના પૂરા થયા. સવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારાયણે કોર કાઢી એક બગી જોડાવી, ચંદ્રમુખી 16 શણગાર સજી અને જ્યારે આવ્યા રથ બારો જાપો ખડકી હતો ત્યાં ઉભો રહ્યો. ચંદ્રમુખી આ અંદર આવી ફળિયામાં આવી અવાજ કર્યો, બાઈ ક્યાં છે તારો પતિ? હું ચંદ્રમુખી તારા પતિને મોઢું દેખાડવા મુખ દેખાડવા માટે આવી છું. પણ બાઈ આમ થાંભળા ઉઠતી હતી અને જોઈ ગઈ, ખાંગી થઈ ગઈ. હા 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 તમે આયા? તો કે હા. તારા પતિને કે 6 મહિના પૂરા થયા, મારું વચન ન ફરે, હું હિન્દુસ્તાનની દીકરી છું. પણ બાઈ હળી કાઢીને આમ બાઈને બારણું ઉઘાડવું અંદર ઝૂંપડામાં જઈ અને પોતાના પતિને અવાજ કર્યો, જોવો તો ખરા ચંદ્રમુખી તમને મોઢું દેખાડવા અહીંયા આવી છે. અરે આમ તો જોવો જાણે ચંદ્ર પોતે ઉતર્યો હોય એવું રૂપ છે. એવા ત્યારથી ચંદ્રમુખી આવ્યા છે જાણે ચંદ્ર ઉભો છે આપણા ફળિયામાં. જુઓ તો ખરા. તઈ માળા ફરતી હતી રામ 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 રામ. યુવાને તેથી આમ આંખ ન ખોલી અને માળા ફેરવતા ફેરવતા એટલું કીધું કે હવે ચંદ્ર આવ્યો? તો કે હા. તો ઈ ચંદ્રને કે રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો, હવે ચંદ્ર ઝાંખો પડે છે, એની મારે જરૂર નથી. મારી અંદર રામરૂપી સૂર્ય પ્રગટ થઈ ગયો છે સ્મરણ કરી કરી. હવે ચંદ્ર ન્યા ઝાંખો પડે છે. એને કે હવે તારા લગ્ન થાય ને તેથી તારા લગ્નમાં રામના નામ લઈ ઢોલ વગાડવા માટે આ રખેહર આવી જાય. બાકી જા, તું મારી માં છો, તું મારી બેન છો, હિન્દુસ્તાનની દીકરી. ઈ ચંદ્રમુખીને ભરોહો રામ ઉપર કેટલો હોય છે કે 6 મહિના હસા દિલથી રામનું નામ લે ને તો ઈ મારા હામું નહીં જોવે. આ ભરોહો આ દીકરીઓ આ દેશની આપી શકે ભલા માણસ. ઈ ભારતની ધરતી છે, ઈ હિન્દુસ્તાન છે. ઈ હિન્દુસ્તાનની ધરતીમાં કલાકોની કલાકો સુધી આવી વાતો થઈ શકે. પણ મને પ્રસંગ હવે કહું તો ખૂબ લાંબુ થાય. 4:30 થઈ ગયા છે એટલે ઘણા બધા અમુક સમય હોય. પણ મોગલના નામ ઉપર 2 કડી બોલી જાઉં. ભગવતીના નામ ઉપર એક મેં ગીત લખ્યું છે એટલા માટે કે મોગલ આવે ભેળી નવલખ આવે પછી અષ્ટ સિદ્ધિ નવે નિધિ હોય રે. આઈ તને ખમા ખમા એ ખમા ખમા રે. વિકેભાઈ મને યાદ કરાવે કે વાસરા દાદા મિત્ર મંડળ છે ને એ 70 જણાનું છે. એ 70 માંથી 700 થાય એવી વાસરા દાદાને આપણે પ્રાર્થના કરી અને આવા રૂડા કામ તમે કરતા રહ્યો એટલા માટે. અને ચામુંડમાની ભાઈ યાદ કરી એટલે ગગડે નગારા ચામુંડના ધામ મારે. ગગડે નગારા ચામુંડાના ધામ મારે. ઉગે રૂડું ઉને વાળું પર પાકરે. ગગડે નગારા ચામુંડના ધામ મારે. વડવાળાની દયાથી લીલી છે વાડીયું રે. વડવાળાની દયાથી લીલી લીલી વાડીયું રે. ખીલે એમાં ફોરમું વાળા રૂડા ફૂલ રે. ગગડે નગારા વડવાળા મારે. ગગડે નગારા વડવા
भाई वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आज संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब में प्रीत दे जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ भवानी जंग में जीत दे माँ दादा वीर वच्छराजनी 9 लाख लोबड़ियाळीनी नम पार्वती पति हर 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 महादेव महादेव हर વાહ રાજભા વાહ ઘણી ફરમાઈશું હતી અને અમારા પોતાના અહીંયાના પ્રમુખની ફરમાઈશું હતી પણ અમારે એક કલાકારનો નિયમ હોય કે 4 વાગ્યા પછી અમારે છે ને ખરેખર ભેરવી કરવી પડે એ તમને આ સંગીતના સાધકો હોય અથવા તાલના સાધકો હોય એને ખ્યાલ હોય એટલે જે ટાઈમે જે ગવાતું હોય ને એ જ ગવાય બરાબર જે ટાઈમે જે ગવાતું હોય જે ટાઈમે જે બોલાતું હોય બરાબર એ જ ગવાતું હોય તો હવે આપણે અહીંયા આ ડાયરાને વિરામ આપીએ છીએ અને આવતીકાલે પણ રાજભાનો કાર્યક્રમ છે એટલે કે અત્યારે 4:30 વાગી ગયા છે રામભાઈ અને તમે સમજો જ છો તો એ અમારા કુળદેવી માતાજી રેખણમાએ ધોકાવાળા રાધનપુર આગળ પહોંચવાનું છે તો 2-3 કલાક એને આરામ જોઈએ સતત 3 દીથી એમના કાર્યક્રમ ચાલુ હતા અને એક કાર્યક્રમ અહીંયા આપણો બુક થઈ ગયો એ ખાસ નોંધ લેજો તમે કે 15/9 તારીખ 15/9 9મા મહિનાની 15 તારીખે ગાંધીનગર શનિવારી મેદાનમાં ત્યાં અન્નપૂર્ણા મિત્ર મંડળ દ્વારા રાજભાને બુક કરેલ છે તો ત્યાં પણ મળશું મેળે ને ખેડે પૂજાબેન પણ ત્યાં છે રાજભા તથા પૂજાબેન ચૌહાણ અને નારાયણ ઠાકર 3 કલાકારો છે ત્યાં આપણે મળશું દર મહિને આપણે અહીંયા રાજભાને બોલાવવા જ છે એવું નક્કી કર્યું છે રાજભા દર મહિને અમારે તમને અહીંયા બોલાવવા જ છે આ 3 મહિનામાં 6ઠ્ઠો કાર્યક્રમ તો છે જ તો આવતા મહિને પાછો અમે લઈ લઈએ છીએ એટલે અહીંથી જામનગર હાલાર હવે તમને છોડે એમ જ નથી તો બધાનો અહીંયા સાથ સહકાર અમને મળ્યો છે ખૂબ ખૂબ અહીંયા પ્રજાજનો પધાર્યા બહેનો તથા ભાઈઓ અમારા આમંત્રિત મહેમાનો જે કોઈનું નામ બોલાણું હોય ન બોલાણું હોય તો ક્ષમા યાચના ચાહી છીએ આપના આગળ અમને અહીંયા આ માઇકનું RK સાઉન્ડ રહીમભાઈ ડેકોરેશનમાં ધવલભાઈ મંડપ સર્વિસમાં જે 4 દિવસ ત્યાં દીને રાત આખી ટીમ લઈને હિતેશભાઈ ભોઈ જે ખોડિયાર મંડપ સર્વિસ ખૂબ ખૂબ અને વીકેનો આભાર માનીએ એટલો થોડો છે વીકે સ્ટુડિયોનો પણ આભાર માનીએ છીએ આખી જામનગરની જાજરમાન જનતાનો પણ અમે આભાર માનીએ છીએ અહીંયા શરબતનું જે નાગેશ્વર શિવ ગ્રુપે શરબત પીવડાવ્યું યંગ સ્ટાર ગ્રુપે ચા પાણીની વ્યવસ્થા જાળવી અમને અહીંયા પ્રમુખ વતી રાકેશભાઈ વતી પ્રમુખ વતી હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને આ પ્રમુખ એટલો સરળ ને નિર્મળ છે નહીં કે મારું ક્યાંય તમે નામ જ ન બોલતા મેં કીધું હું રાકેશ કહીશ એટલે તને કોઈ નહીં ઓળખે શંકર કહું તું બધા ઓળખશે એટલે મેં એવી જ રીતે હલાવ્યું છે અહીંની ટીમ બહુ સારી રહી બધાનો સાથ અને મંડળ ખરેખર વાછડા દાદા ગઢવાડા ગ્રુપ 70 જણા છે એ 700 થાય આપણો હળી મળીને ખંભેથી ખંભો મિલાવીને બધાય જેમ ધોઈડા છીએ હજી આપણે ફરી એકવાર પાછા રાજભાને આ કાર્યક્રમમાં બોલાવીએ આપણા મંડળ દ્વારા એવું માતાજી પાસે પ્રાર્થના સાથ બધાયને વંદન બધાયને નમન બધાયને જે કાંઈ વાતચીતમાં ક્યાંય પણ કોઈ જાતની ઓલું થઈ હોય તો માફ કરશો મારા સાથીદાર યોગેશભાઈ ચૌહાણનો પણ ખૂબ ખૂબ આભાર મારી સાથે રહ્યા ખૂબ